વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં દેશી નામ પદ્ધતિમાં આગળ જોઈએ તો ઉધાર જમાના નિયમો. દિનોદિનામાં નિયમો પ્રમાણે જે નિયમો લાગુ પડે છે, પણ દિનોદિનામાં તરત જ ડબલ અસર આપવામાં આવે છે, જ્યારે આમાં ડબલ અસર આપવામાં આવતી નથી, એક જ અસર આપવામાં આવે છે. બીજી ઓટોમેટિકલી બીજા ચોપડામાં થઈ જાય છે. કેવી રીતે? દાખલા તરીકે રોકડેથી ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર એક અસર થશે, બીજી અસર રોકડ ખાતે જમાની નોંધ નહીં થાય, એ ઓટોમેટિકલી રોજમાં જતી રહેશે, રોજમેરમાં. અને જો બિન રોકડ હિસાબ હોય તો ખરીદ ખાતે ઉધાર થાય અને લેનાર ખાતે જમા થાય, ત્યારે બે અસર થાય છે. એટલે આમાં કોઈ વારોની એક અસર ને કોઈકની બે અસર થાય છે. એવી રીતે એના નિયમ છે વ્યવહારો લખવાના. પછી રોજમેળ એક ચોપડો આવે છે. રોજમેળ ને બેઠો મેળ કેને કહેવાય? તો રોજમેળમાં રોકડ તેમજ બિન રોકડ બંને વ્યવહાર નોંધાય છે. એટલે એ દિનોધી નામ પદ્ધતિની આમનું જેવું છે. એમાં રોજે રોજના વ્યવહારો નોંધવામાં આવે છે. રોજમેળમાં દિવસની આખરી સ્ટોક સિલક શોધવામાં આવે છે. જે રકમ ગલા મુજબ હોવી જોઈએ, જે આખરી સ્ટોક હોય એ મુજબ આપણો ગલ્લો હોય, એટલે મીન્સ કે આપણે જે કલેક્શન કરતા હોઈએ, જે ખાનામાંથી જે પૈસા નીકળે એટલા જે થવા જોઈએ. રોજમેળમાં દરરોજ નવા પાનેથી હિસાબ લખાય છે અને દરેક પાનાને અનુક્રમ નંબર અપાય છે. અને પછી રોજમેળનું જે મથાળું હોય છે, મથાળામાં માલિકનું નામ લખાય છે અને માલિકના નામ નીચે વિકૃત સંવત, તિથિ, વાર, તારીખ વગેરે લખવામાં આવે છે. જેમાં ઘણા વ્યવહારો હોય એ રોજમેળનો ઉપયોગ કરે છે વેપારીઓ, અને તે રોજે રોજ લખવામાં આવે છે. બેઠો મેળ એટલે શું? તો બેઠો મેળ એટલે કે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહાર ઓછા હોય, બહુ ઘણા ન હોય, એટલે શું કરે, અઠવાડિયે 15 દિવસે કે મહિને એ બધા ભેગા વ્યવહાર લખે. એટલે એવો જે ચોપડો છે એને બેઠો મેળ કહેવામાં આવે છે. અને એ અઠવાડિયે 15 દિવસે કે મહિને એ આખર સિલક શોધે છે, અને એને ઠામ મેળ પણ કહેવામાં આવે છે. એટલે બેઠો મેળ એટલે નિયત કરેલા દિવસો દરમિયાન નો ભેગો રોજ મેળ કહેવાય. એની લખવાની પદ્ધતિ રોજ મેળ જેવી જ છે, પણ એ રોજે રોજ લખાતો નથી. પછી મિત્રો છે પેટાનોંધ અને પેટાવયું. સામાન્ય રીતે વેપારીઓ રોજબરોજના વ્યવહારો માટે રોજમેળ કે બેઠો મેળ વાપરે છે. પોતાના ટ્રાન્ઝેક્શન મુજબ ઓછા હોય તો બેઠો મેળ, વધારે હોય તો રોજમેળ. પણ ઘણા બધા જથ્થાબંધ વેપારીઓ હોય, એને માલની ખરીદી અને વેચાણ મોટા પ્રમાણમાં હોય, તો એ રોજમેળ ઉપરાંત પણ વધારાના ચોપડા રાખે છે. એ વધારાના ચોપડાને પેટાનોંધ કે પેટાવયો કહેવામાં આવે છે. એટલે પેટાનો નોંધો રાખવાથી વેપારી શું કરે છે, હિસાબી કામકાજને જે હિસાબ લખનાર છે એની વચ્ચે વહેંચણી કરી શકે છે, અને શ્રમ વિભાજનનો એને લાભ મળે છે. અને એને તરત જાણવું હોય તો માલ વિશે જાણી શકે છે. અને દ્વિનોધી નામા પદ્ધતિની જેમ જે પેટાનોંધો થતી હોય છે, અને એના ચોપડા નીચે મુજબ રાખવામાં આવે છે 11 પ્રકારના. જમાનોંધ. જમાનોંધ એટલે ખરી નોંધ કહેવામાં આવે છે. અને વેપાર ધંધામાં શાક ઉપર માલની ખરીદીને લગતા વ્યવહારો તેમાં વધારામાં નોંધવામાં આવે છે. જમાનોંધ જમાવઈ કે ખરી નોંધ તરીકે પણ ઓળખાય છે. માલ શાક પર ખરીદવામાં આવે ત્યારે માલની ખરીદ કિંમતની રકમ માલ વેચનાર વેપારી ખાતે જમા કરવામાં આવતી હોય છે, તેને એટલે એને જમાનોંધ પણ કહેવામાં આવે છે. પછી એમાં 6 સ્તર હોય છે. એમાં પ્રથમ સ્તરમાં વેપારીનું નામ, પછી રકમ એવું લખાય છે. અને જમાનોંધ હોવાને કારણે ફક્ત જમા બાજુ લખાય છે, ઉધાર લખાતું નથી. આમાં ફક્ત જમાનોંધ જ લખાય છે, ઉધાર બાજુ કોઈ લખાતું નથી. એટલે એ જમા બાજુ કોઈ રકમ આવતી નથી. પછી ઉધાર માલની ખરીદી સમયે જે ખર્ચાઓ થયા, મજૂરી, લારી ભાડું, વસેક, મહાજન લાગો વગેરે માલની ખરીદીમાં ઉમેરવામાં આવે છે. એટલે માલની ખરીદી પડતર કિંમતે નોંધાય છે. બરાબર, 600નો માલ લીધો, 50 રૂપિયા ગાડા ભાડું થયું તો 650 એમ લખાય છે, અલગ ખર્ચો બતાવાતો નથી. પછી આવે છે જમાનોંધ. જમાનોંધની અંદર એમાં પાન નંબર લખવામાં આવે છે. એના પણ 6 સ્તર હોય છે. એમાં ચોખ્ખી રકમ પ્રત્યા નંબર લખાય છે અને જમા બાજુ લખાય છે. જમા કરેલ વેપારી નામની નીચે જરૂરી વિગત લખાય છે અને બીજા સ્તરમાં રકમ લખવામાં આવે છે. વ્યવહાર પૂર્ણ થાય એટલે આમ લીટી દોરી દેવામાં આવે છે.
નમૂના છે આપણે આની અંદર આવી રીતે લીટી દોરી દેવામાં આવે. આમાં જો આ છે રોજ મેળ, ઉપર બેઠો મેળ છે નાનભાઈ જીવાભાઈ પટેલનો બેઠો મેળ, નીચે સંવંત લખાય, તિથિ લખાય અને શ્રી પુરાણ જણસે એટલે કે વકરો ઓપનિંગ બેલેન્સ લખાય અને પછી આખા દિવસનો વકરો થયો હોય, આવક થઈ હોય, 6800 થઈ, જમા સુદ 2, રોકડ વકરો લખાય અને પછી લીટી લખે. એટલે શું થાય, વ્યવહાર થઈ જાય, લીટી શું થાય, પૂરી કરી નાખે, એક વ્યવહાર પૂરો થયો કહેવાય એમ. એવી રીતે લખવામાં આવે છે. પછી દાગીના મેળ એટલે એમાં સ્ટોક પત્રક લખવામાં આવે છે. જે આપણે છેલ્લે માલ સ્ટોક રહ્યો હતો એ આંકડા એમાં ફક્ત રોકડ વ્યવહારના આંકડા લખવામાં આવે છે. અને ઉઘરાણી નોંધની અંદર આપણે જે ઉધાર વ્યવહાર કરેલો હોય એના આંકડા લખવામાં આવે છે. જાંગર નોંધ એટલે કે આપણે લીધું ન હોય પણ ઘરે બતાવવા લઈ જાય. ઘણા શું છે, ઘરે બતાવવા માટે લઈ જાય કે આટલો માલ દેવો, પછી અમે ઘરે બતાવીએ પછી દેશું. એટલે ઘરે બતાવવા માટે લઈ જાય તો એને જાંગર નોંધ કહેવામાં આવે છે. અને પછી કહે કે ભાઈ અમે લેશું તો પછી એને વેચાણ તરીકે દર્શાવવામાં આવે છે. આમાં ગ્રાહકની સંમતિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ચોપડામાં લખવામાં આવે છે. ગ્રાહકની સંમતિ મળે કે વેચાઈ ગયું છે તો એને વેચાણ નોંધમાં લખવામાં આવે છે, નહીંતર માલ પાછો આવે છે. પછી આવે છે કરાર નોંધ. તો કરાર નોંધની અંદર વેપારમાં ખરીદ વેચાણ કે અન્ય કોઈ અંગે ઘણીવાર કરાર થવામાં હોય તો એની શરતો છે, એના જુદા જુદા મુદ્દાઓ તેમાં લખવામાં આવે છે. વ્યાજવયની અંદર નાણાં ધીરનાર કરનાર વેપારી સરાફો પાસે વ્યાજની ગણતરી કરવા માટે એક અલગ ચોપડો રાખ્યો હોય છે, એને વ્યાજવય કહે છે. વેપારીઓ થાપણો સ્વીકારતા હોય છે, નાણાંની જરૂરિયાત હોય તે વ્યક્તિને ધિરાણ પણ કરતા હોય છે. આ હેતુસર વેપારીઓ થાપણદારોને વ્યાજ આપવાનું થાય છે અને ધિરાણ મેળવનાર પાસેથી વ્યાજ વસૂલ કરવાનું હોય છે. પોતે લીધેલા હોય તો વ્યાજ આપે અને કોઈની પાસેથી લીધેલા હોય તો વ્યાજ આપવું પડે અને કોઈને આપેલા હોય તો વ્યાજ દેવું આવે આપણને વ્યાજ. તો એ રીતે બંનેની નોંધ વ્યાજવયની અંદર લખવામાં આવે છે. હુંડીમાં પણ લેણી હુંડી દેવી હુંડીની માહિતી લખવામાં આવે છે. હુંડી વહી રોજમર કે બેઠાભાઈની જેમ તૈયાર કરવામાં આવે છે અને એની હિસાબી નોંધો રોજમર કે બેઠાભાઈમાં જ આપવામાં આવે છે. હુંડી વહી વેપારીને હુંડીના પક્ષકારો મુદત વગેરે માહિતી આપે છે. કબાલાવાઈ વાયદા બજારના વેપારી પોતાના વાયદાના સોદાની વિગતો નોંધવા માટે ચોપડી રાખે છે. કબાલાવાઈ એક સોદાપત્ર કહેવાય છે. એટલે કે હજી માલ આવ્યો ન હોય અને નોંધી રાખે. દાખલા તરીકે ખેડૂતને કે ખેતરની અંદર કે તમારે શું આવ્યું છે ખેતરમાં, કહે કે ભાઈ જીરું આવ્યું છે તો કેટલા મણ થવાનો આશરો છે, તો એ કહે કે ભાઈ 100 મણ જેવું થાય એમ છે. તો એ શું કહે છે કે ચલો 50 મણ હું લઈ લઉં છું, આજનો ભાવ આપી દઉં છું. પછી વધઘટ તે દિવસે વધે તો એ ભાવ આપવું પડે ને ઘટે તો એ ભાવ પડે. દાખલા તરીકે મણના 1000 રૂપિયા હોય તો 1000 રૂપિયા લેખે 50,000 એ વેપારીને ગણી આપે છે અને એની નોંધ જે છે ને એ આ કબાલાવાઈમાં કરે છે. પછી પાક તૈયાર થાય અને ભાવ 2000 થઈ જાય ને તો 1000 પણ 1000 રૂપિયા જ ખેડૂતને માલ આપવો પડે છે. અને માનો કે 800 થઈ ગયા તોય પણ 1000 રૂપિયા ખેડૂતને માલ આપવો પડે છે. એટલે આ રીતે કબાલાવાઈની અંદર નોંધ લેવામાં આવે છે. બેંક રજિસ્ટર છે એની અંદર બેંકના જે વ્યવહારો હોય છે, બેંકમાંથી ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોય કે જમા કર્યા હોય એની જે નોંધ છે એ બેંક રજિસ્ટરમાં રાખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે આટલું જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં વધારે માહિતી જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.